નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। તો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે, તો ગાજરનો હલવો તો ખાવો જ જોઈએ। તો મિત્રો, મેં અહીંયા કિલો જેટલા ગાજર લીધા છે, એને ધોઈ દીધા છે। હવે આપણે 1 કિલો ગાજરની સામે 1.5 થી 2 લીટર જેવું આપણે દૂધ લઈશું। તો પહેલાં તો ગાજરને આપણે ધોઈ દીધા છે, એને આપણે છાલ ઉતારી અને છીણી લઈશું। આપણે ગાજરને સારી રીતે છીણી દીધા છે। હવે આપણે ગાજરને કડાઈમાં લઈ અને ગરમ કરીશું, થોડું ઘી એડ કરીને। થોડું આપણે ઘી એડ કરી દઈશું, જેથી ગાજર નીચે ચોંટે નહીં। હવે આપણે આની અંદર ગાજરને એડ કરી દઈશું। ગાજરને આપણે ધીમે ધીમે ચલાવીશું, જેથી એમાંથી જે પાણી છૂટું પડે, જેથી આપણા ગાજર થોડા સોફ્ટ થાય। આપણે 1 કિલો ગાજર લીધા છે, એની સામે આપણે 2 લીટર જેટલું આપણે દૂધ એડ કરીશું, 1.5 થી 2 લીટર। પહેલાં ગાજરને થોડા સોફ્ટ થવા દઈશું। આપણે ગેસને મીડિયમ રાખીશું। મિત્રો, તમે જોઈ શકો છો, આપણી ગાજર એની કઢાઈ આખી ભરેલી હતી। 5 થી 7 મિનિટ આપણે ધીમા તાપે આ રીતે ચલાવ્યા છે, તો એની ક્વોન્ટિટી પણ થોડી ઓછી થઈ ગઈ છે અને કઢાઈમાં બધા ગાજર સારી રીતે સમાઈ ગયા છે। હવે આપણે દૂધ એડ કરીશું। જો તમારી જોડે ટાઈમ ના હોય તો તમે ઢાંકી અને પણ થવા દેશો તો પણ વાંધો નહીં આવે, પણ ગેસને આપણે થોડો એકદમ મીડિયમ જ રાખવાનો। હવે આપણે આની અંદર દૂધ એડ કરીશું। આપણે આની અંદર માવાનો ઉપયોગ નહીં કરીએ, આપણે દૂધ આગળ પડતું લઈએ છીએ, એટલે દૂધમાં જે પાણી હશે એ બળી જશે અને એની જે મલાઈ હશે એનો આપણા ગાજરના હલવાની અંદર માવો એડ થઈ જશે। તો અત્યારે આપણે થોડું દૂધ એડ કર્યું છે। આપણી કઢાઈ આખી ભરેલી છે, એટલે આપણે થોડું દૂધ આમાં ગાજરમાં પકવી જાય પછી આપણે બીજું થોડું પણ દૂધ એડ કરી દઈશું। હવે આપણે ટાઈમ ના હોય તો તમે આને આ રીતે ખુલ્લા વાસણમાં થોડી વાર મૂકી અને તમારે બીજું કામ કરવું હોય તો તમે કરી શકો છો। આપણે થોડી વાર માટે ચલાવીશું અને ગેસને આપણે થોડો હવે મીડિયમ કરી દઈશું। આપણે ગેસ એકદમ ધીમો રાખ્યો હતો, હવે આપણે થોડો મીડિયમ ટુ લો રાખીશું અને દૂધમાં ગાજરને સારી રીતે શેકાવા દઈશું। આ દૂધ બધું બળી જાય પછી આપણે ફરી બીજા દૂધનો ઉપયોગ કરીશું આની અંદર। હજુ આપણા આની અંદર દૂધ સમાશે તો આપણે દૂધ એડ કરીએ છીએ। હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। તમે જોઈ શકો છો, આપણું જે દૂધ રેડી હતું આની અંદર એ બધું દૂધ સારી રીતે બળી ગયું છે। આપણે જે બીજું દૂધ રાખ્યું હતું એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું। હવે આપણે બધું જ દૂધ આની અંદર એડ કરી દીધું છે, થોડી વાર માટે ચલાવીશું અને હવે આની અંદર આપણે 1 કિલો ગાજર લીધા છે, એની સામે આપણે 300 થી 350 ગ્રામ જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું। તમે જો વધારે ગળું ખાવા ઈચ્છતા હોય તો તમે વધારે ખાંડ એડ કરી શકો છો। તો આપણે અહીંયા 300 ગ્રામ જેટલી ખાંડ પહેલાં એડ કરી દઈશું। જો વધારે મીઠું જોઈતું હોય તો તમે વધારે એડ કરી શકો છો।
મિત્રો આપણે આ રીતે ધીમે ધીમે ચલાવીને જો હલવો બનાવીશું તો બહાર જે હલવો મળે છે એના જેવો જ હલવો તૈયાર થશે. આમાં આપણે બહારના માવાની કોઈ જરૂર નહીં પડે અને દૂધમાંથી જ આપણો આ ગાજરનો હલવો સારી રીતે બની અને રેડી થઈ જાય છે. જો દૂધને આ રીતે તમે આની અંદર એડ કરી અને ચલાવશો તો ગાજરમાં સરસ એવો કલર આવી જશે અને ખાવામાં પણ એકદમ સરસ જ ટેસ્ટ લાગે છે. તો મિત્રો આપણે ખાંડ એડ કરી છે તો ખાંડનું પાણી છૂટશે એટલે આપણે હજુ થોડી વાર આને ચલાવીશું. કઢાઈમાં એકદમ ગાજર થોડા થઈ જાય ડ્રાય પછી આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. આપણે 1 કિલો ગાજરની સામે 2 લીટર જેટલું આપણે દૂધ લીધું છે, 2 લીટર જેટલું. તમારે વધારે ખીર ટાઈપ બનાવવો હોય તો તમે વધારે એડ કરી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો દૂધ જે પણ આપણે જેટલું રેડ્યું હતું એ બધું જ આ હલવાની અંદર સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડી વાર હજુ ચલાવીશું. તો એ પહેલાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું એમાં. તો કાજુ, પિસ્તા અને બદામને આપણે કતરી અને રાખ્યા છે એને આપણે એડ કરી દઈશું, જેથી આપણો હલવો હજુ તો થોડો પાકશે એટલે એમાં સારી રીતે આ સોફ્ટ થઈ જાય. ત્યારબાદ આપણે દ્રાક્ષ એડ કરી દઈશું ઉપર અને આ સ્ટેજ ઉપર આપણે હલવાને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે, કારણ કે પાણી આમાંથી બધું જ બળી ગયું છે. ખાંડ એડ કરી હતી એનું, દૂધનું અને સરસ એવું ટેક્સચર આપણા હલવામાં આવી ગયું છે. હવે આપણી હલવો કઢાઈ થોડી છોડે ત્યાં સુધી આપણે આને ચલાવીશું. આ રીતે આપણે ચલાવતા રહીશું. મિત્રો એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે પહેલી વાર ગાજરને આપણે ગરમ કરવા મૂકીએ છીએ ત્યારે ગેસને એકદમ ધીમો રાખી અને એમાં જે પણ પાણી હોય એને આપણે ધીમા તાપે હલાવી અને બળવા દેવાનું છે. ત્યારબાદ આપણે દૂધને ગરમ કરીને એડ કરવાનું છે. જો તમે ઠંડુ દૂધ આની અંદર એડ કરશો તો કદાચ દૂધ ફાટી શકે છે. તો તમે ગરમ કરી અને દૂધને એડ કરશો તો એમાં મલાઈ પણ સારી ઉપર આવશે અને એને આપણે થોડું ઠંડુ કરી અને પછી એડ કર્યું હતું. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ એવું ટેક્સચર આપણા ગાજરના હલવામાં આવી ગયું છે. પછી આપણે ટોપરું એડ કરી દઈશું. બાળકોને હલવો આપવો હોય એકદમ નાના બાળકોને તો તમે બદામ ને ઓપ્શનલ છે, તમે બદામ એડ કરો એકદમ એનો ભૂકો કરી અને એને એડ કરી શકો છો. તો મિત્રો હવે આપણે થોડું ઘી એડ કરી દઈશું લાસ્ટમાં. આપણે જ્યારે ગાજરને પહેલી વાર જ્યારે કૂક થવા મૂક્યા ત્યારે થોડું ઘી એડ કર્યું હતું. હવે આપણે દૂધનો માવો આની અંદર સારી રીતે ભળી ગયો છે એટલે આપણે ઘી જરૂરિયાત પૂરતું જ એડ કરીશું. ઘી સરસ અંદર ભળી જાય અને આપણો હલવો જે છે એ કઢાઈ છોડવા લાગે ત્યાં સુધી આપણે એને હવે ચલાવીશું. પ્રોપર બધું જ પાણી મળી જાય એટલે હલવાનું ટેક્સચર પણ એકદમ સરસ આવી જશે અને મીઠાશ પણ બધી જે છે જે પણ આપણે એડ કર્યું છે બધી જ મીઠાશ હલવામાં સારી રીતે ભળી જશે. મિત્રો આપણે ગેસને ફૂલ જ રાખીશું અને કન્ટિન્યુ આ રીતે ચલાવીશું. આમ તો આપણો હલવો રેડી થઈ ગયો છે. કઢાઈ એકદમ સરસ છોડી દીધી છે હલવાને અને ઘી પણ સરસ એવું છૂટું પડી ગયું છે. તો પણ આપણે 2 થી 3 મિનિટ માટે ચલાવીશું અને ત્યારબાદ આને આપણે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરી દઈશું. મિત્રો
ફાઇનલી આપણો હલવો ગાજરનો રેડી થઈ ગયો છે. પર આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને ગેસને આપણે બંધ કરી દઈશું અને આપણે હલાવી અને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરી દઈશું. ઇલાયચી પાવડર આપણે લાસ્ટમાં એડ કરવાનો છે, જેથી એની ફ્લેવર સારી એવી હલવામાં આવે. મિત્રો, રેડી છે આપણો શિયાળો પાક ગરમા ગરમ ગાજરનો હલવો. એને આપણે કોઈ પણ માવા કે એના વગર આપણે ખાલી માત્ર ને માત્ર દૂધથી બનાવ્યો છે. થોડી આપણે વાર લાગે છે, પણ આ રીતે તમે બનાવશો તો ટેસ્ટમાં અને કલરમાં ખૂબ જ સારો રહે છે. તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે આ રેસીપી તમને કેવી લાગી. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.